પ્રજાસત્તાક પર્વના યજમાન જૂનાગઢ મહાનગર જિલ્લાના નગરો અને ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે મહાનગરના વિકાસ કામો માટે મ્યુનિસિપલ કમિશનર ₹2.5 કરોડ, જિલ્લાના નગરપાલિકાઓ વિસ્તારના વિકાસ માટે જિલ્લા કલેક્ટરને ₹2.5 કરોડ અને ગ્રામ પંચાયતના વિકાસના કામો માટે વિકાસ અધિકારીને ₹2.5 કરોડ ફાળવવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે। જૂનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય સાંસ્કૃતિક સુરતધરા સોહામણી કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૂનાગઢ વાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી। આ સાથે અહીંના પ્રજાજનોને સિંહ જેવા બહાદુર ગણાવતા તેમણે કહ્યું કે નવાબે જ્યારે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનો નિર્ધાર કર્યો ત્યારે સિંહ જેવા પૂર્વજોને માત્ર તેને ઝુકાવ્યો નહીં પણ નવાબને પાકિસ્તાન ભાગી જવા મજબૂર કર્યો। જૂનાગઢના વિકાસ માટે મુખ્યમંત્રીએ કરેલી કરોડો રૂપિયાની જાહેરાતને રાજ્યપાલે વિકાસ વર્ષા સાથે સરખાવી। આ સાથે તેમણે કહ્યું કે આમ તો સમગ્ર ગુજરાત વિકાસના સોપાન નક્કી કરી રહ્યું છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલી પહેલી વાઇબ્રન્ટ સમિટથી લઈને છેલ્લી સમિટ સુધીમાં લગભગ 50 લાખ કરોડની રકમના MOU થયા છે। આ બધા નાણાં આવનાર 5 વર્ષમાં ગુજરાતમાં આવશે, ત્યારે ભારતનો 47મો વિકસિત ભારત બનશે, ત્યારે ગુજરાતનો આવનારા 5 વર્ષમાં જ વિકસિત બની જશે। ગુજરાત આર્થિક વિકાસના ક્ષેત્રે સમગ્ર દેશનું રોલ મોડેલ બનશે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।